નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। બરડા પંથકના ભારવાડા ગામે ગીતા જયંતિ નિમિત્તે અનેરી ઉજવણી। બાળકો દ્વારા 2 કલાક સતત ભગવદ્ ગીતાજીના શ્લોકનું કરાયું પઠન। પોરબંદરના ગાયત્રી મંદિર પાછળ અજગર આવી ચડતા ભયનો માહોલ। રેસ્ક્યુઅરો દ્વારા રેસ્ક્યુ કરી વન વિભાગને અજગર સોંપાયો। પોરબંદર મનપા દ્વારા લોન્ચ કરાયેલી એપ્લિકેશનને સારો પ્રતિસાદ। મહાપાલિકાની એપમાં લાઇટ સંબંધિત સમસ્યાઓનો મારો ચાલ્યો। પોરબંદરમાં ફિશરીઝ અધિકારીની પણ લાંચ મામલે ખુલ્લી સંડોવણી। ફિશરીઝ ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કરવા પણ ઉઠી માંગ। આજે ગીતા જયંતિનો પાવન અવસર છે, ત્યારે બરડા પંથકના ભારવાડા ગામે આવેલ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા 2 કલાક ભગવદ્ ગીતાજીના શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતું। ભગવદ્ ગીતા હિન્દુ ધર્મમાં એક મહાન ગ્રંથ માનવામાં આવે છે। મહાભારતના યુદ્ધ વખતે યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો સાર સમજાવ્યો હતો, જેમાં અર્જુનને આ ગીતાજીના શ્લોકથી જ્ઞાન પ્રાપ્ત થયું હતું। ત્યારે ગીતાજી એક મહાન અને પવિત્ર ગ્રંથ સનાતન સમાજમાં માનવામાં આવે છે। અત્યારે ઘણા વર્ષોથી નામદાર કોર્ટમાં જ્યારે જુબાની લેવામાં આવે છે, ત્યારે પણ ગીતાજી ઉપર હાથ રાખી સત્યના સમ ખવડાવાય છે। બરડા પંથકમાં ભારવાડા ગામે સંસ્કૃત પાઠશાળા આવેલી છે। અહીં ધોરણ 8 પાસ થયેલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે। અત્યારે હાલ આ સંસ્કૃત પાઠશાળામાં 70 ઋષિકુમારો સંસ્કૃતનું પઠન કરે છે, અને જ્યારે ઋષિકુમારો ગીતાજીના શ્લોક બોલતા હોય છે, ત્યારે આપણને ત્રેતા યુગના ઋષિકુમારો જેવી જ અનુભૂતિ થાય છે। સંસ્કૃત ભાષા એ ભારત વર્ષની હજારો જૂની ભાષામાંની એક છે। અહીં ભારવાડા ગામે આવેલ સંસ્કૃત પાઠશાળાએ ઋષિકુમારોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે, અને જમવાનું, રહેવાનું ઉપરાંત અભ્યાસ વિનામૂલ્યે આપવામાં આવે છે। તેમજ વિદ્વાન શાસ્ત્રીઓ દ્વારા ઋષિકુમારોને વેદ પુરાણ ગ્રંથોનો અભ્યાસ કરાવવામાં આવે છે। શ્રીમતી કેબી જોશી સંસ્કૃત મહાવિદ્યાલયમાં આજરોજ ગીતા જયંતિ પર્વ નિમિત્તે સંપૂર્ણ ગીતા પાઠ સંપન્ન થયું। તો ગીતાનું મહાત્મ્ય, ગીતાજીનું મહાત્મ્યમાં આપણે શું કહી શકીએ? તો કહેવાય તો ખરેખર તો શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મ્યનું વર્ણન કરવાનું સામર્થ્ય આપણા કોઈમાં નથી, કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે। આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે। આની સંસ્કૃત ભાષા તો એટલી સુંદર અને સરળ છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથી પણ માણસ એને સરળતાથી સમજી શકે છે। ગીતામાં ભગવાનનો શ્વાસ છે। ગીતા એ ભગવાનનું હૃદય છે અને ભગવાનની વાંગમય મૂર્તિ છે। તો આ ગીતા મહાત્મ્ય આપણે સૌ જાણીએ અને નિરંતર એનો અભ્યાસ આપણે કરતા રહીએ। સૌને પ્રણામ, જય શ્રી કૃષ્ણ। અહીં સંસ્કૃત પાઠશાળાના વિશાળ પટાંગણમાં ભગવાન શિવનું મંદિર તેમજ ગાયત્રી માતાજીનું મંદિર અને વિદ્યાના દેવી માં સરસ્વતીજીનું પણ મંદિર આવેલું છે, અને અહીં યજ્ઞકુંડ પણ બનાવવામાં આવેલ છે, જેમાં ઋષિકુમાર દ્વારા અવારનવાર યજ્ઞ પણ કરવામાં આવે છે। ત્યારે આજે ગીતા જયંતિ નિમિત્તે બાળકો દ્વારા 2 કલાક ભગવદ્ ગીતાજીના શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતું। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। પોરબંદરના ગાયત્રી મંદિર પાછળ એક મહાકાય અજગરે દેખા દેતા સ્થાનિકોમાં ભય જોવા મળતો હતો। આથી રેસ્ક્યુઅરો દ્વારા તેનું રેસ્ક્યુ કરી અજગર વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। પોરબંદરમાં હાલ અજગર અને સાપ નીકળવાના બનાવ વધ્યા છે, ત્યારે ગાયત્રી મંદિર પાછળના ભાગમાં એક મહાકાય અજગર દેખા દેતા સ્થાનિકોમાં ભારે ભય જોવા મળતો હતો, અને આ અંગે રેસ્ક્યુઅર હિરેન બામણિયા અને હિતેશ રળમલ ડાકીની જાણ કરતા રાત્રે બંને સ્થળ પર દોડી ગયા હતા, અને જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કર્યું હતું, જેમાં 22 કિલો વજન અને 9 ફૂટ લંબાઈ ધરાવતા અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સ્પીચ થેરાપિસ્ટ
ઓડિયોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ અને નેફ્રોલોજિસ્ટ જેવા નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. આ ડોક્ટર મહિનામાં 2 દિવસ હોસ્પિટલમાં સેવા આપશે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ, મેડિકલ કોલેજ હસ્તક તથા અનેક વિભાગમાં નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરો વધતા જ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં તેમજ ઓપરેશનમાં પણ વધારો થયો છે. ત્યારે હોસ્પિટલમાં હવે વિકલાંગોના સર્ટિફિકેટ માટે સ્પીચ થેરાપિસ્ટ, ઓડિયોલોજિસ્ટની દર ગુરુવારે નિમણૂક કરવામાં આવી છે. તો ન્યુરોલોજિસ્ટ ડોક્ટર મહિનાના પ્રથમ અને ત્રીજા ગુરુવારે હોસ્પિટલના સર્જરી વિભાગમાં સેવા આપશે. તેમજ નેફ્રોલોજિસ્ટ ડોક્ટર પણ મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે મેડિસિન વિભાગમાં સેવા આપશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ફાયર વિભાગ દ્વારા એક તાલીમ યોજવામાં આવી હતી, જેમાં જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અને હોમગાર્ડ જવાનોની આગની સ્થિતિમાં સલામતી અને બચાવની તાલીમ આપવામાં આવી હતી. પોરબંદર ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા જિલ્લાના પોલીસ અને હોમગાર્ડ જવાનોની પોલીસ હેડક્વાર્ટર ખાતે આગ બચાવ અને સલામતી અંગેના તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં આગની મોક ડ્રીલ યોજવામાં આવી હતી તેમજ ફાયરના સાધનોના ઉપયોગ અંગે પણ વિસ્તારપૂર્વક તાલીમ આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોન્ચ કરાયેલી નાગરિક ફરિયાદ એપ્લિકેશનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ એપ્લિકેશન શરૂ થયાના 46 દિવસમાં કુલ 663 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 432 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે, જ્યારે 169 ફરિયાદો હજુ પેન્ડિંગ છે. વિભાગવાર ફરિયાદોમાં લાઇટ સંબંધિત સમસ્યાઓ સૌથી વધુ રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લાઇટ બંધ રહેવા અંગે કુલ 388 ફરિયાદો મળી હતી, જેમાંથી 303 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 63 ફરિયાદો બાકી છે. સફાઈ અને માટીના કચરાને લગતી 118 ફરિયાદો મહાનગરપાલિકાને મળી હતી, જેમાંથી 78 ફરિયાદોનું નિરાકરણ થયું છે અને 21 પેન્ડિંગ છે. તેવી જ રીતે ડ્રેનેજની સમસ્યા અંગે પણ નાગરિકો દ્વારા કુલ 118 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 78 ફરિયાદોનો નિકાલ થયો છે અને 21 પેન્ડિંગ છે. શહેરના માર્ગોની ખરાબ સ્થિતિ અંગે 53 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 15નું નિરાકરણ થયું છે અને 25 પેન્ડિંગ છે. રખડતા પશુ પ્રાણીઓની સમસ્યા અંગે 21 ફરિયાદો મળી હતી, જેમાંથી 6નો નિકાલ થયો છે અને 14 પેન્ડિંગ છે. ગાર્ડન વિભાગને શહેરના બગીચા અને ગ્રીન ઝોન અંગે કુલ 16 ફરિયાદો મળી હતી, જેમાંથી 4નું નિરાકરણ થયું છે અને 12 પેન્ડિંગ છે. પાણી પુરવઠા સંબંધિત 33 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 12નો નિકાલ થયો છે અને 19 પેન્ડિંગ છે. ફાયર વિભાગને માત્ર 1 ફરિયાદ મળી હતી, જેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકાની એપ્લિકેશન દ્વારા નાગરિકોને તેમની સમસ્યાઓ રજૂ કરવામાં સરળતા પડી રહી છે અને તેના નિરાકરણમાં ઝડપ જોવા મળી રહી છે, પરંતુ હજુ પણ નોંધપાત્ર સંખ્યામાં ફરિયાદો પેન્ડિંગ હોવાથી પાલિકા વિભાગને વધુ ઝડપથી કામ કરવાની જરૂર છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સિસલી ગામે રહેતી એક મહિલાનું પોરબંદરની લેડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન શંકાસ્પદ મોત થયું હતું. આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના સિસલી ગામે એક ખેડૂતના ખેતરમાં એમપી પંથકમાંથી એક પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો. આ પરિવારની રૂકમા દિલીપભાઈ સિંગાર નામની પરણિતાની 15 દિવસ પૂર્વે મિસડિલિવરી થયા બાદ ગઈકાલે અચાનક તબિયત લથડી હતી, જેથી તેમની સારવાર માટે પોરબંદરની લેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે આ મહિલાનું અગમ્ય કારણોસર સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં સમસ્ત સિંધી સમાજના પ્રમુખ તરીકે રાજુભાઈ દરિયાણીની બિનહરીફ વરણી કરાઈ છે, જેના પગલે અભિનંદન વર્ષા થઈ રહી છે. તેઓએ સમગ્ર સમાજને વિકાસના પંથે લઈ જવાનો કોલ આપ્યો છે. હું રાજેશ કારુમલ દરિયાણી. કાલે અમારે ચૂંટણીનો માહોલ હતો સમાજની અંદર, જેમાં જનરલ પંચાયતની ચૂંટણી હતી. તેમાં મને પ્રમુખ પદ મળેલું છે અને અમારા સમાજ માટે અમારે ઘણા કામો કરવાના છે, જે આગલા ઘણા ટાઈમમાં થયા નથી. અમુક હિસાબો છે જે અમને સમાજને મળ્યા નથી, એ હિસાબો લેવાના છે અને સમાજ માટે ઘણા બધા એવા કાર્ય કરવા છે, જેનાથી સમાજને
શાંતિ મળે અને સદબુદ્ધિ મળે અને અમારો સમાજ સિંધી સમાજ પોરબંદરનો જનરલ સિંધી સમાજ છે ને એ ઘણો આગળ વધે એવી અમારી મનોકામના છે. અત્યાર સુધી અમારા સમાજની અંદર છે ને કોઈ ગુજરી જતું ને તો શમશાનેથી આવતા ને તો એના ઘરે જમવાનું બનાવવાનું પડતું, મહેમાનનું ને આ તે. તો હવે એ પ્રથા એકદમ બંધ થઈ ગઈ છે. જેના બી ઘરે કોઈ બી ગુજરી જશે તો એના ઘરે ડાયરેક્ટ સમાજ છે ને અમારો જે સિંધી જનરલ પંચાયત એના તરફથી જમવાનું જશે. એટલે ઘરનાઓને કોઈ પણ જાતની બીજી તકલીફો ન હોય, કારણ કે જેના ઘરમાં ગુજરી ગયો હોય એના જ મનને ખબર હોય કે મારા ઘરમાં શું બન્યું છે. તો આવા ઘણા અમારા કાર્યક્રમો છે જે ધીરે ધીરે કરી અને અમે સમાજને એક કરીને ઘણા સુધારા કરવાના છે અને વધારા કરવાના છે. અને બીજું કે મારી જે જનરલ બોડી છે એ હું 2-3 દિવસમાં જાહેર કરીશ, ત્યારે તમને 100% જણાવીશ. બરડા પંથકના બગવદર ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 10 સરકારી પ્રાથમિક શાળાના બાળકો સાથે 1300 બાળકોએ બિલિયન મિનિટ્સ ઓફ પીસ નામનો કાર્યક્રમ નિહાળ્યો હતો. બરડા પંથકની 10 શાળાઓમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના બહેનો દ્વારા જીવનમાં શાંતિ કઈ રીતે પ્રસ્થાપિત કરવી, વિદ્યાર્થીઓના જીવનમાં યાદશક્તિ વધારવા અને ભવિષ્યમાં જીવનમાં આવનારા નવા પડકારોનો સામનો કરી સુખરૂપ જીવન જીવવા માટે શાંતિની શક્તિની આવશ્યકતા છે, જેને જીવનમાં અપનાવવા પરમાત્મા પાસેથી શાંતિની શક્તિથી ધ્યાન અને જ્ઞાન દ્વારા સરળતાથી પ્રાપ્ત કરવાની વિધિ શીખવવામાં આવી હતી. જેમાં કોમેન્ટ્રી બહેનો દ્વારા ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ત્યારે ખાંભોદરની રામવાવ શિમ શાળા, આદર્શ પ્રાથમિક શાળા, સરસ્વતી હાઈસ્કૂલ, બગવદરની વિવેકાનંદ શાળા, ગ્રામ્ય ભારતી હાઈસ્કૂલ, ગ્લોબલ સ્કૂલ, મુઠવાડાની કુમાર શાળા, કન્યા શાળા અને હાઈસ્કૂલના મળી આશરે 1300 જેટલા વિદ્યાર્થીઓ, સ્ટાફ અને શિક્ષણ પ્રેમી આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સ્વયં શાંત સ્વરૂપમાં સ્થિત થઈ પરમાત્મા પાસેથી શાંતિ મેળવી સમસ્ત સંસારને, વિશ્વને અને પ્રકૃતિના 5 તત્વને શાંતિની શક્તિથી જગતને શાંત બનાવવાનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. જેમાં લાઇટ હાઉસ સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી લીનાબેન, બુખીરા સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી હંસાબેન, ખાંભોદર ગીતા પાઠશાળાના બ્રહ્માકુમારી અંશુયાબેન, અંજલિ પાર્ક સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી સંગીતાબેન દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરાવવામાં આવ્યું હતું. માઉન્ટ આબુથી એક રથ આવેલું, જેમાં જ્ઞાન નિંદ્રાનું પ્રતીક કુંભકર્ણનું એક્ટિવ પૂતળું હતું, જેના દ્વારા પણ જગતને શાંતિનો સંદેશ અને વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો, જે બાળકો માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર રહ્યો. એ બસની બીજી તરફ વિશાળ સ્ક્રીન પર બાળકોને વિડીયો ક્લિપ બતાવવામાં આવી હતી. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા દારૂબંધીની કડક અમલવારી કરી દારૂ, ચરસ અને ગાંજા સહિતનો કેફી પદાર્થો સદંતર બંધ કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું. પનોતા પુત્ર અને કોંગ્રેસ પાર્ટીનું હોય એવા વડનગરના વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સમગ્ર ગુજરાતની અંદર દારૂ, ડ્રગ્સ અને જુગારના જે હપ્તાથી આ સરકારના બે રોકટોક રીતે દારૂ, જુગાર અને ડ્રગ્સનો જે કારોબાર હાલે છે, આ કારોબારને લઈ આજે ઉપલેટા તાલુકા અને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા, અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા આ જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે ગાંધીનું ગુજરાત કહેવાય, જે ગાંધીની આ ગુજરાતની અંદર દારૂબંધી છે, ત્યારે દારૂબંધીની જગ્યાએ એટલો ડ્રગ્સ પણ કારોબાર હાલે છે, ત્યારે આ સરકારને અમે ઢંઢોળવા માટે ભેગા થયા છે. સરકારને જાગૃત કરવા માટે કે ભાઈ જુગાર અને દારૂ અને ડ્રગ્સ એ ખુલ્લી રીતે હાલે છે, તો આને બંધ કરવું જોઈએ. અને જિગ્નેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો છે એના સમર્થન માટે આજે ઉપલેટા તાલુકા અને શહેરમાંથી બધા કોંગ્રેસના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ અને અનુજાતિ મોરચાના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આગામી દિવસોની અંદર આ કડક અમલવારી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ અને જનતા રેડ પણ અમે કરશું, એમાં અચકાશું નહીં. એ સરકારને આજે અહીંથી સીધો સંદેશ આપીએ છીએ. અને જિગ્નેશભાઈના સમર્થનમાં હજી પણ અમે જે પણ કરવું હશે તે કરવા બધા તૈયાર છે. કોંગ્રેસ કટિબદ્ધ છે, એટલું જ કહી અને આજે જે આવેદનપત્ર આપ્યું છે આનું અમલવારી થાય એ પણ અમે મામલતદારશ્રીને સૂચન કર્યું છે.
રોજ ઉપલેટા મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને તે જાગવાનું એક આહવાન કરીએ છીએ કે તમે જાગો. અને ઉપલેટા તાલુકામાં ઠેર ઠેર જગ્યાએ દારૂના વેચાણ થાય છે, ડ્રગ્સના વેચાણ થાય છે અને એ લિસ્ટ વાઇઝ અમે આવેદનપત્ર આપેલું હોય જેથી કરીને ઉપલેટા તાલુકામાં અને ઉપલેટા શહેરમાં દારૂબંધી થાય એવું અમે સરકાર પાસે ઈચ્છીએ છીએ. અને અમે ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં અમે રેડું કરશું અને જો રેડ કરશો તો તમે તમારા કર્મચારીને સસ્પેન્ડ કરશો, શું કરશો એનું અમે એક તમારી પાસેથી બાંહેધરી માંગીએ છીએ. અને તે આ જે અત્યારે હપ્તાખોરીનું તે દૂષણ બહુ ખૂબ રીતે વધી ગયેલું છે તેને ડામવા માટેના તમામ પ્રયત્ન કરશું. ઘરે ઘરે તે દારૂ જુગારમાં તે છોકરા હોય તે રવાડે ચડી ગયા હોય અને એના ભવિષ્યો બહુ ખૂબ ખરાબ થઈ રહ્યા છે. તેને ધ્યાને લઈને અને સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી અરજ છે. આવેદનથી આગળના દિવસોમાં કેવું ભવિષ્ય દેખાય છે? શું કરશે તંત્ર? હવે અઠવાડિયું 15 દિવસ તે આ લોકો તે રેડું નાખી અને તે ધંધો બંધ કરાવશે. પાછું હતું ને એવું ચાલુ રાખશે. કોંગી આગેવાન જિજ્ઞેશ મેવાણીએ દારૂબંધી અંગે સરકારમાં રજૂઆત કરી અને પોલીસ સ્ટેશને જેને ખુલ્લા દારૂના આટલા અંગે રજૂઆત કરતા રાજ્યના ગૃહમંત્રી લાજવાને બદલે ગાજવાના પ્રયત્નો કરીને એવા નિવેદનો કર્યા. એમના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં એક દારૂબંધી સામે આંદોલન જેવું ફૂંકાણું છે. ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે આજે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને શહેરમાં જ ખુલ્લેઆમ ચાલતી દારૂની હાટડીઓ બંધ કરવા માગણી કરેલ છે. જે માગણીઓ અમે આવેદનપત્ર આપ્યું છે તેમાં ખાસ કરીને રેલવે સ્ટેશન વિસ્તારમાં, ભવાનીનગરમાં, પોરબંદર રોડ ઉપર ઈસરાના પાટિયા પાસે, પંચાટડીમાં સ્મશાન રોડ ઉપર, ભવાનીનગર અને નાગનાથ ચોકે ખાડામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ છે. દુકાનો ખોલીને લોકો બેઠા છે. પોલીસને બધી જ ખબર છે, આમ છતાં પોલીસ કોઈ ધ્યાન દેતી નથી અથવા તો પૈસા લઈ અને આ પ્રવૃત્તિ હાંકવા દે છે. આનો અમે આજે મામલતદાર રૂબરૂ આવેદનપત્ર આપી અને ખુલ્લો વિરોધ કર્યો છે. એટલું જ નહીં, પણ જો એક અઠવાડિયામાં આ તમામ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો તમામ કોંગીજનો એકસાથે મળી અને આ જગ્યાએ જે જનતા રેડ કરી અને પોલીસને આ બંધ કરાવવાની ફરજ પાડશે. પોરબંદર જિલ્લામાં ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ ઉજવાયો હતો. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગીતાજીના મહિમા પર પ્રેરણાત્મક માર્ગદર્શન અપાયું હતું. પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાનો ગીતા મહોત્સવ શ્રી સત્યનારાયણ મંદિર હોલ ખાતે યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસની વિરાસત ભીવીના સંકલ્પને અનુસરી સંસ્કૃત ભાષાનું સંવર્ધન, જતન અને પ્રચાર વધારવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના મહાનુભાવો તેમજ વિદ્યાર્થીઓ જેઓએ શ્રીમદ ભગવદ્ ગીતા પાઠ કંઠસ્થ કર્યા હતા અથવા સંસ્કૃત સમીક્ષા સ્પર્ધામાં નોંધપાત્ર પ્રદાન કરેલું તેમને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે. પરમારે સંસ્કૃત ભાષાના મહિમા તથા ગીતાજીનું માનવ જીવનમાં ધરાવતું કલ્યાણમય સ્થાન અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે આધુનિક વ્યસ્ત જીવનમાં સંસ્કૃતિના જતન માટે સૌની પ્રશંસા કરી હતી અને ગીતાજી માનસિક શાંતિનો વિશ્વસનીય સ્ત્રોત હોવાનું જણાવ્યું હતું. મારું નામ વિનોદ પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી પોરબંદર. સૌને નમસ્કાર. સરકારશ્રીની ખૂબ જ ઉમદા અત્યારે પહેલ ચાલી રહી છે. શિક્ષણની અંદર ભારતીય સંસ્કૃતિ તરફ બાળકો અને વાલી અબાલવૃદ્ધ સૌ અંદર પરિચિત થાય એટલા માટે સરસ મજાની સ્કીમ ચાલુ કરી છે સરકારશ્રીએ. સંસ્કૃત સંભાવના અને એની સાથે સંસ્કૃતની જે છે એ સંસ્કૃતિમાંથી એના અંદર ઘણું બધું વિદ્યાર્થીઓને જ્ઞાન મળે અને સંસ્કારોનું સિંચન થાય એવો સુંદર મજાનો કાર્યક્રમ આજે અમે માગસર મહિનાની એકાદશી એટલે કે ગીતા જયંતિનો કાર્યક્રમ ખૂબ સુંદર મજાનો ઉજવ્યો. ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અમારા ત્યાં આવ્યા હતા, ઘણા બાળવૃદ્ધ પણ આવ્યા હતા અને સાથે સાથે વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા અને આજે અમે એ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે કર્યો છે. સરકારશ્રીની ભારતીય સરકારની અનુચ્છેદ 4.17 અને 4.12 મુજબ પણ સંસ્કૃત ભાષાનો સતત વિકાસ થાય અને અધ્યાપન સંસ્કૃત વિષયમાં થાય એ માટે માનનીય વડાપ્રધાન સાહેબે પણ મન કી બાતની અંદર આ વાત કહી છે. એના અનુલક્ષીને અમારા પોરબંદર જિલ્લામાં પણ આ સુંદર મજાનો પ્રયત્ન થયો છે. ઓછામાં ઓછા 6-7 વર્ષના 1-2 દીકરા દીકરી તો એમની પાસે
ભગવદ્ ગીતાનો અધ્યાય 12 આખો કંઠસ્થ છે. જ્યારે 3 એવા મિત્રો અમને મળ્યા છે કે એમને આખી ભગવદ્ ગીતાના 700 શ્લોક એ લોકોને આવડે છે. સુભાષિત સપ્તકમમાં પણ 1-2 એવા અમારી પાસે વ્યક્તિઓ છે કે જે લોકો 100 સુધી સુભાષિત સપ્તકો પણ બોલી શકે છે. તમે એકાદ 12 ચરણ બોલો છો તો આખું ચરણ પણ બોલી શકે છે. આજે અમને આનંદ થાય છે કે પોરબંદર જિલ્લાની અંદર પણ ગીતા જયંતિ નિમિત્તે બાળકોની અંદર અને બાળ વૃદ્ધ સૌની અંદર પણ સંસ્કારોનું સિંચન થાય એ માટે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી છે. ગીતા જયંતિની ઉજવણી ખૂબ સુંદર રીતે થઈ છે. એનો અમને આત્મસંતોષ છે અને ભવિષ્યમાં બાળકો અને બાળ વૃદ્ધ સૌની અંદર સંસ્કારોનું સિંચન થશે એનું મને પૂરેપૂરી ખાતરી છે. હવે નેક્સ્ટ ટાઈમમાં રાજ્ય કક્ષાની જ્યારે સ્પર્ધાઓ થશે ત્યારે અમારા જે એના સુભાષિત સપ્તકમ વાળા જે વ્યક્તિઓ છે સાથે ગીતાજીના જે શ્લોકો બોલે છે એની પણ રાજ્ય કક્ષાએ જ્યારે થશે ત્યારે મને વિશ્વાસ છે કે પોરબંદરના આજે જે વ્યક્તિઓ પસંદ થયા છે એ લોકો રાજ્ય કક્ષાએ પણ પોતે પોતાનું સંસ્કારનું સિંચનના જે ઘડવૈયા છે એ પોતાની વાત રજૂ કરશે. આભાર. થેન્ક યુ. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઇન્ચાર્જ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર નમ્રતાબા વાઘેલાએ ગીતાજીને વિશ્વનો એકમાત્ર એવો ધર્મગ્રંથ ગણાવ્યો કે તેની જયંતિ ઉજવાય છે. તેમણે જણાવ્યું કે દરેક કાળમાં ગીતા પ્રસ્તુત રહે છે, તે જ તેની મહાનતા છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના જતીનભાઈ રાવલે મહેમાનગણોનું શાબ્દિક સ્વાગત કરી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંચાલિત વિવિધ યોજનાઓ તથા સંસ્કૃત ભાષાના મહિમા અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. ભારવાડા સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય ભાર્ગવભાઈએ સરળ અને સ્પષ્ટ શૈલીમાં વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતાના મહત્વ અંગે સમજાવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરની વિદ્યાર્થીનીઓ દ્વારા ભક્તિ યોગનું સમૂહ પઠન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 અને 15નું સામૂહિક પારાયણ તથા સંસ્કૃત પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા સંસ્કૃત નાટ્ય પ્રસ્તુતિની કરાઈ હતી. તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણાવાવ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કિશોરી મેળો યોજાયો હતો, જેમાં પોરબંદર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કેન્દ્ર સરકારની અગત્યની બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના અંતર્ગત રાણાવાવ કન્યા શાળા ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિશોરીઓમાં મહિલાલક્ષી કાયદાઓ, સુરક્ષા, સ્વાસ્થ્ય અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કિશોરી મેળામાં રાણાવાવ તાલુકાની આંગણવાડીમાં નોંધાયેલા પૂર્ણ સખી અને સહસખી કિશોરીઓ સહિત આંગણવાડી કામગીરી બહેનો સહિત કુલ 200થી વધુ લાભાર્થીઓએ સક્રિય ઉપસ્થિતિ દર્શાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ તથા વિશેષજ્ઞોએ વિષયવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કિશોરી મેળાથી રાણાવાવ તાલુકાની કિશોરીઓ તથા આંગણવાડી કાર્યકર બહેનોમાં જાગૃતિ, સશક્તિકરણ અને આત્મવિશ્વાસ વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ફિશરીઝ અધિકારીના નામે 10,000ની લાંચ લેતો વચેટિયો ફિશરીઝ કચેરીની બહારથી ઝડપાયો છે. ત્યારે ફિશરીઝ અધિકારીની સંડોવણી પણ આ મામલે ખુલવા પામી છે. પોરબંદરના જાગૃત નાગરિકે એન્ટી કરપ્શન બ્યુરોની હેલ્પલાઇન 1064 પર ફરિયાદ કરી જણાવ્યું હતું કે તેમણે તેની બોટનું કોલ રજીસ્ટ્રેશન કરાવવા માટે ફિશરીઝ વિભાગને અરજી કરી હતી. ત્યારબાદ ખારવાવાડના ભાટિયા બજારમાં રહેતા દિનેશ પ્રેમજી સલેટ નામના શખ્સે તેનો સંપર્ક કરી જણાવ્યું હતું કે તેની બોટનું કોલ રજીસ્ટ્રેશન કરાવી આપવા માટે ફિશરીઝ વિભાગના અધિકારીને પૈસા આપવા પડશે. જે મામલે જૂના કોટ કમ્પાઉન્ડમાં આવેલા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી બહાર દિનેશને લાંચની 10,000 રૂપિયાની રકમ આપવાનું નક્કી થયું હતું. જે રકમ દિનેશ લેતો હતો ત્યારે જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. જે અંગે વધુ તપાસમાં ફિશરીઝ વિભાગના અધિકારીની સંડોવણી પણ ખુલવા પામી છે. કેટલાક ઓડિયો પુરાવા મળી આવ્યા છે, જેમાં અધિકારી ચૌહાણને પ્રસાદી આપવી પડશે તેવું સ્પષ્ટ બોલવામાં આવે છે. તેમજ અધિકારીએ ફાઇલ મંજૂર કરવામાં દાંડાઈ કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે. ત્યારે આ ફિશરીઝ ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કરવા પણ માંગ ઉઠી છે.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર ગામેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે વિજય જાનુભાઈ પરમાર નામના શખ્સને આ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના નવી બંદર ગામના એક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કાનાભાઈ વાસાભાઈ રાડા નામના શખ્સના મકાનમાં દરોડા પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. તો આ દરોડા દરમિયાન કાનાભાઈ પોલીસને મળીને આવતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના હાર્બર મરીન પોલીસ મથકના વિસ્તારમાંથી 2 શખ્સો દેશી દારૂ સાથે ઝડપાયા છે, જેમાં પોલીસે ખારવાવાડમાં રહેતા કમલેશ કોટિયા અને જાવર ગામે રહેતા રાકેશ બાલસ નામના શખ્સોને આ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. બરડા પંથકના ભારવાડા ગામે ગીતા જયંતિ નિમિત્તે અનેરી ઉજવણી. બાળકો દ્વારા 2 કલાક સતત ભગવદ્ ગીતાજીના શ્લોકનું કરાયું પઠન. પોરબંદરના ગાયત્રી મંદિર પાછળ અજગર આવી ચડતા ભયનો માહોલ. રેસ્ક્યુઅરો દ્વારા રેસ્ક્યુ કરી વન વિભાગને અજગર સોંપાયો. પોરબંદર મનપા દ્વારા લોન્ચ કરાયેલી એપ્લિકેશનને સારો પ્રતિસાદ. મહાપાલિકાની એપમાં લાઇટ સંબંધિત સમસ્યાઓનો મારો ચાલ્યો. પોરબંદરમાં ફિશરીઝ અધિકારીની પણ લાંચ મામલે ખુલ્લી સંડોવણી. ફિશરીઝ ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કરવા પણ ઉઠી માંગ. ફરી મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.